ડ્રાઇવિંગ લાયસન્સ હાજરમાં ના હોય તો શું તમને પોલીસ લાફો મારી દે તો કેવું થાય? એવું જ બન્યું છે અમદાવાદમાં એક મહિલા ઉપર. તમારી જોડે શું હાર્ડ કોપી ના હોય તો તમને પોલીસ લાફો મારે કે? હાર્ડ કોપીની વાત તો અલગ રહી, પણ એના સિવાય પણ જો તમે કઈ ગુનો કર્યો હોય તો પોલીસ તમારા ઉપર હાથ ના ઉપાડી શકે એવો નિયમ છે. છતાં અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસ વાળાએ એક મહિલા ઉપર હાથ ઉપાડ્યો. જોડે તકરાર થાય છે ત્યારે ખબર પડે છે કે મહિલા જોડે ફિઝિકલી કોઈ ડોક્યુમેન્ટ નથી. મહિલા જોડે ફિઝિકલી કોઈ ડોક્યુમેન્ટ નથી, પણ એ ઓલા ઇલેક્ટ્રિકની એપ્લિકેશન વાપરે છે, એમાં ડ્રાઇવિંગ લાયસન્સ નો ફોટો છે અને ડિજિટલી છે. ત્યારે પોલીસ કર્મી છે કહે છે કે આવું ના ચાલે ને અભદ્ર વર્તન કરે છે. ત્યારે મહિલા અને પોલીસ કર્મી વચ્ચે બોલાચાલી થાય છે અને એમાં પોલીસ કર્મી મહિલા ઉપર લાફો મારી દે છે. હવે પ્રશ્ન એ છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો જાહેર જનતાની રક્ષા કોણ કરશે? પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના શું બની હતી આવો સાંભળીએ આપણે મહિલાના જ મોઢે. મને સેજ સોચતા વાર થઈ કે અગર મારું લાયસન્સ આમ છે કે હું ખોલતી હતી પાકીટની ચેનો બધી, તો મને કહે કે આટલી વાર હોય. તો પછી મેં કીધું સારું, વાંધો નહીં, ઉભા રહો સાહેબ, હું ઓલા ઇલેક્ટ્રિક યુઝ કરું છું, જો મારી સ્ક્રીન ઉપર જ મારા ડોક્યુમેન્ટ ખોલીને લાયસન્સ આવી જશે મારું, એ પહેલાથી રજીસ્ટર્ડ હોય પરચેસ ડેટથી. તો મેં કીધું તમે 1 મિનિટ આપો, તમને સ્ક્રીન પર બતાવી દઉં મારું લાયસન્સ એમ, અને ફોનમાં બી છે મારી પાસે. તો એમને કહ્યું કે ના કાર્ડ હોવું જોઈએ, જો મારું કાર્ડ એટલે કાર્ડ હોવું જોઈએ એમ. એટલે મેં કીધું હા સાહેબ છે. પછી તોછડાઈથી વાત કરવા લાગે. તમે પોલીસ છો, તમે આ રીતે કેમ વાત કરો છો? તો એ કે જો હું પોલીસ છું, જો મારું કાર્ડ, એવું કરીને એમને એમનું કાર્ડ બતાવ્યું અને મેં એમનું કાર્ડ હાથમાં લઈને જો એમને બતાવ્યું. એટલે પછી મેં જોયું તો એ પોલીસ હતા, જેન્યુઅન પોલીસ હતા. સાહેબનો સિક્કો ને બધું હતું, ડીવાયએસપી સાહેબનો, ને આખું એમનું કાર્ડ હતું. એ મેં એમને આપ્યું. હું આપવા ગઈ ને તો એમનાથી જ પડ્યું કાર્ડ. લેવામાં કંઈક આજુક થઈ અને કાર્ડ નીચે પડી ગયું. એટલે ફૂલ આક્રોશમાં આવી ગયા કે એ તમારું કાર્ડ ફેંક્યું, એવું કરીને એકદમ ગુસ્સો થઈ ગયો એમને. અને જેવું એમને ગુસ્સો આવ્યો ને એવું એમને મારું ઓલા પરથી હાથ આમ ખેંચ્યો કે ચાલે નીચે ઉતર અને મારું કાર્ડ આપ, નીચે ઉતર, એવી રીતે રૂડલી વાત કરી. મેં કીધું એ હાથ શેનો અડાયો તે? અને પછી હું બી ઉપસાઈ ગઈ કે મને કેવી રીતે એમને હાથ અડાયો, મને ખેંચી, આવું એમને કેવી રીતે કર્યું? મેં તરત મારું ફોન બહાર કાઢ્યું. મેં કીધું હાથ કોને અડાયો તે? હાથ ના અડાઈશ એવી રીતે. પછી એમને કીધું કે હાથ શું, તું નીચે ઉતર અને મારું કાર્ડ જ આપ. મેં કીધું હું નહીં આપું કાર્ડ, તમે અડ્યા કે? તમે જોઈ રહ્યા છો DMIT ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ.